हेलो डियर स्टूडेंट्स આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્લુકોઝનો મુક્ત શૃંખલા બંધારણ વિશે લર્ન કરેલું, જેમાં આપણે ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં મુખ્યત્વે 5 પોઈન્ટ આપણે ડિક્લેર કરેલા હતા, પ્રૂવ કરેલા હતા કે ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. ત્યાર પછી ગ્લુકોઝમાં એક કાર્બોનિલ સમૂહ છે, ગ્લુકોઝમાં એક આલ્ડીહાઇડ સમૂહ છે, ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે અને લાસ્ટ પોઈન્ટ ગ્લુકોઝમાં એક પ્રાથમિક આલ્કોહોલ ગ્રુપ હાજર છે. તો આટલા પોઈન્ટ આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણમાં હાજર હોય છે તેવું આપણે પ્રૂવ કરેલું હતું. હવે આજના લેક્ચરમાં આપણે ટોપિકને અગાડી કન્ટિન્યુ કરીએ. તો ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણની આગળ ગ્લુકોઝની બનાવટ એક નાનો ટોપિક આપેલો હતો, તો તે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલો નહીં હતો, તે આજે ફર્સ્ટ ડિસ્કશન કરશું. પહેલું કે ગ્લુકોઝ જે છે તે કુદરતમાં બે સ્વરૂપે મળી આવે, મુક્ત સ્વરૂપે અને સંયોજિત સ્વરૂપે. મુક્ત સ્વરૂપે ગ્લુકોઝ સ્વરૂપે એકલો ગ્લુકોઝ અણુ સ્વરૂપે અને સંયોજિત સ્વરૂપમાં તે ફ્રુક્ટોઝ સાથે સંયોજાઈને સુક્રોઝમાં જોવા મળે. તે મીઠા ફળો અને મધમાં રહેલું હોય છે. અહીંયાથી એમસીક્યુ જનરેટ થશે કે નીચેનામાંથી કઈ શર્કરા એ મીઠા ફળો અને મધમાં હાજર હોય છે, તો તે છે ગ્લુકોઝ. પાકી દ્રાક્ષમાં એની સાંદ્રતા ઘણી વધારે પ્રમાણમાં હોય. તો ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછાય કે રાઇપ ગ્રેપ્સ એટલે પાકી દ્રાક્ષ જે છે તેમાંથી નીચેનામાંથી કઈ શર્કરા વધારે પ્રમાણમાં મળી આવે છે, તો તે છે ગ્લુકોઝ. અને જેને કારણે જ ગ્લુકોઝને આપણે દ્રાક્ષ શર્કરા એટલે કે ગ્રેપ સુગર કહીએ છીએ. ગ્લુકોઝ બીજા કયા નામે ઓળખાય? એ ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયાથી ગ્લુકોઝના બે બીજા નામ યાદ રાખવાના. ગ્લુકોઝ તેને જ દ્રાક્ષ શર્કરા ઓર ગ્રેપ સુગર કહેવામાં આવે, અને ગ્લુકોઝનું બીજું કયું નામ છે? ડેક્સ્ટ્રોઝ છે. તો પહેલા 3 પોઈન્ટ પર જો ઓવરવ્યૂ કરી લઈએ તો એ કુદરતમાંથી મુક્ત સ્વરૂપે અને સંયોજિત સ્થિતિમાં એ ફ્રુક્ટોઝ સાથે સંયોજાઈને સુક્રોઝ બનાવે છે, જે ડાયસેકેરાઇડ છે. મીઠા ફળો અને મધમાંથી મળી આવે, ખાસ કરીને પાકી દ્રાક્ષમાં એનું વધારે પ્રમાણ મળી આવે, જેને કારણે ગ્લુકોઝને આપણે ગ્રેપ સુગર દ્રાક્ષ શર્કરા કહીએ. સાથે સાથે ગ્લુકોઝ એ બીજા કયા નામે ઓળખાય છે? ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લુકોઝની બનાવટ જો જોઈએ તો ગ્લુકોઝની બનાવટ મુખ્યત્વે બે રીતે થાય. એક તો સુક્રોઝમાંથી, બરાબર, સુક્રોઝ એટલે કે જેને શેરડી શર્કરા કહેવાય, કે જે આપણને શેરડીમાંથી મળી આવે, અને બીજું સ્ટાર્ચ ઓર સેલ્યુલોઝમાંથી, કે જે પોલિસેકેરાઇડ છે. સુક્રોઝ એ શું છે? તો સુક્રોઝમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તેઓ C1OC4 ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે. તે કયા નામે ઓળખાય છે? તો સુક્રોઝ. સુક્રોઝ એક જાતનું શું છે? ડાયસેકેરાઇડ છે, જેમાં ગ્લુકોઝનો C1 કાર્બન ફ્રુક્ટોઝના C4 નહીં, ફ્રુક્ટોઝના C2 કાર્બન સાથે, કયા કાર્બન સાથે? C2 કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે અને શું બનાવે છે? સુક્રોઝ બનાવે છે. આ સુક્રોઝનું જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને જો આપણે ઉકાળીએ તો એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને સરખા પ્રમાણમાં મળે, ઇક્વિમોલર કોન્સન્ટ્રેશનમાં મળે, 1:1 પ્રમાણમાં મળે. તો ગ્લુકોઝ, પહેલા આપણને ક્વેશ્ચન એમ પૂછાય કે ગ્લુકોઝ નીચેનામાંથી કઈ શર્કરામાંથી મેળવવામાં આવે? તો સુક્રોઝમાંથી. સુક્રોઝ એ શાનું ઉદાહરણ છે? ડાયસેકેરાઇડનું ઉદાહરણ છે. સુક્રોઝ જે એક જાતનો ડાયસેકેરાઇડ છે, તેમાં ગ્લુકોઝનો C1 કાર્બન અને ફ્રુક્ટોઝનો C2 કાર્બન એ C1OC2 ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલો છે. માટે સુક્રોઝ જે ડાયસેકેરાઇડ છે તેનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઓર મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આપણને 1:1 પ્રમાણમાં ઇક્વિમોલર કોન્સન્ટ્રેશન ધરાવતું દ્રાવણ મળે છે. જો આપણે એનું સમીકરણ જોઈએ તો સુક્રોઝ કે જે C12H22O11 છે, આપણે ઓલરેડી પહેલા લેક્ચરમાં એમના બંધારણ જોયેલા હતા કે C12H2O11 તે કોનું છે સૂત્ર? સુક્રોઝનું સૂત્ર છે. તેનું જળ વિભાજન કરીએ એસિડની હાજરીમાંથી, આ H+ એમાંથી આવે છે? એસિડમાંથી આવે. તો એમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 1:1 પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે 1 મોલ ગ્લુકોઝ દીઠ 1 મોલ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. આ જે સુક્રોઝ છે તેનું એસિડની હાજરીમાં જે જળ વિભાજન જે છે તે શાનું ઉદાહરણ છે? સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ઓલરેડી પ્રીવિયસ યર કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે સુક્રોઝની એસિડની હાજરીમાં
જળ વિભાજન એ નીચેનામાંથી કયા ઉદ્દીપનનું ઉદાહરણ છે? તો એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. આમ ગ્લુકોઝની પહેલી બનાવટ શેમાંથી કરવામાં આવે? તો ગ્લુકોઝની પહેલી બનાવટ સુક્રોઝમાંથી કરવામાં આવે. સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી બનેલો ડાયસેકેરાઇડ છે. મંદ HCl મંદ H2SO4 ની હાજરીમાં જ્યારે સુક્રોઝના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને જો ઉકાળીએ તેમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે 1:1 પ્રમાણમાં, જેને આ રીતે આપણે સમીકરણ દ્વારા સમજાવી શકીએ કે સુક્રોઝનું સૂત્ર C12H2O11, તેનું જળ વિભાજન કરીએ એટલે આપણે પાણી ઉમેરીએ, તેમાંથી C6H12O6 સૂત્ર ધરાવતા ગ્લુકોઝ અને C6H12O6 ધરાવતો ફ્રુક્ટોઝ મળે. બંનેના સૂત્રો સરખા છે, પરંતુ આ આલ્ડોહેક્ઝોઝ છે અને આ કીટોહેક્ઝોઝ છે. વધુમાં આ જે છે તો પાયરીનો શર્કરા છે અને આ ફ્યુરાનો શર્કરા છે, જે આપણે ઓલરેડી સમજી ગયા છીએ અને આગળના લેક્ચરોમાં શીખવાના છે. બીજી ગ્લુકોઝની બનાવટ જે છે તો તે છે સ્ટાર્ચમાંથી ઓર સેલ્યુલોઝમાંથી. સ્ટાર્ચ ઓર સેલ્યુલોઝ જે છે તે બંને શાના ઉદાહરણ છે? પોલીસેકેરાઇડના ઉદાહરણ છે, જેમાં અસંખ્ય ગ્લુકોઝના એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે. જ્યારે સ્ટાર્ચ ઓર સેલ્યુલોઝ કે જેઓ પોલીસેકેરાઇડ છે, જેમાં ગ્લુકોઝના અસંખ્ય એકમો હાજર છે, તેવા પોલીસેકેરાઇડનું જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે, કેટલા તાપમાને? 393 કેલ્વિન તાપમાને, 2 થી 3 નીચા વાતાવરણ દબાણે, તો તેમાંથી અસંખ્ય ગ્લુકોઝના એકમો પ્રાપ્ત થાય છે, જે મોનોસેકેરાઇડનું ઉદાહરણ છે. આમ પોલીસેકેરાઇડ કે જેમાં અસંખ્ય ગ્લુકોઝના એકમો જ એક બંધારણીય એકમ તરીકે છે, ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે, એવા સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જેવા પોલીસેકેરાઇડનું મંદ એસિડની હાજરીમાં જળ વિભાજન કરવાથી આપણને અસંખ્ય માત્રામાં ગ્લુકોઝના એકમો પ્રાપ્ત થાય છે. તો આ જે સૂત્ર છે C6H2O5N ટાઈમ્સ, આ જ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, C6H2O5N ટાઈમ્સ, જે સ્ટાર્ચ ઓર સેલ્યુલોઝનું ઉદાહરણ સૂત્ર છે. તેનું જ્યારે N મોલ ઓફ વોટર સાથે જળ વિભાજન કરવામાં આવે એસિડની હાજરીમાં 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 એટમોસ્ફિયરિક પ્રેશર, 2 થી 3 વાતાવરણ દબાણે, તો ત્યારે એમાંથી N મોલ ઓફ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. આમ ગ્લુકોઝને આપણે બે રીતે મેળવી શકીએ. એક છે સુક્રોઝમાંથી, જે ડાયસેકેરાઇડ છે, અને એક છે સ્ટાર્ચ, જે છે પોલીસેકેરાઇડ. હવે એક નીટ માટેનું ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ તે છે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ. પહેલા તો કોઈ પણ સંયોજનની અગાડી કેપિટલ ડી ઓર કેપિટલ એલ જે રાઇટ કરેલું હોય તો તે એનો વિન્યાસ દર્શાવે છે. શું દર્શાવે છે? વિન્યાસ, જેને કન્ફિગ્યુરેશન કહેવામાં આવે. તો કોઈ પણ સંયોજનોનો ડી અને એલ વિન્યાસ, ધેટ ઇઝ ડી અને એલ કન્ફિગ્યુરેશન છે, તે કેવી રીતે નક્કી કરી શકાય? તો કોઈ પણ સંયોજનોનો ડી અને એલ વિન્યાસ નક્કી કરવો હોય તો તે સંયોજનને કોઈ એક રેફરન્સ સ્ટાન્ડર્ડ મટીરિયલના ડી અને એલ વિન્યાસ સાથે સરખાવવું જોઈએ, અને એની સાથે જો એ બંધ બેસતું હોય તો એના બેઝ પરથી એના ડી અને એલ વિન્યાસ નક્કી કરી શકાય. સપોઝ મારી પાસે કોઈ એક સંયોજન છે, એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું કયું બંધારણ ડી વિન્યાસ ધરાવે અને ગ્લુકોઝનું કયું બંધારણ એલ વિન્યાસ ધરાવે, તો તે મારે નક્કી કરવું હોય તો મારે શું કરવું પડે કે ગ્લુકોઝના એ બંધારણને કોઈ એક સ્ટાન્ડર્ડ બંધારણના ડી અને એલ વિન્યાસ સાથે સરખાવવું પડે, એની સાથે મારે કમ્પેર કરવું પડે. તો એ જે સંયોજન છે તે કયું સંયોજન છે જે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ નક્કી કરવા માટે રેફરન્સ તરીકે લેવામાં આવે, સંદર્ભ તરીકે લેવામાં આવે, તો તે છે ગ્લિસેરાલ્ડીહાઇડ. તે શું છે? ગ્લિસેરાલ્ડીહાઇડ. આપણને ખબર છે કે ગ્લિસેરાલ્ડીહાઇડ, તમે ઓલરેડી આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં શીખી ગયા હશો. ગ્લિસેરાલ્ડીહાઇડ, જેમાં ટોપ પોઝિશન પર આલ્ડીહાઇડ સમૂહ છે, પછી એ જે વર્ટિકલ લાઇન છે તેના ઉપર આલ્ડીહાઇડ સમૂહ, તેના નીચે CH2OH છે, અને તેની જમણી બાજુએ OH અને ડાબી બાજુએ H. તો ગ્લિસેરાલ્ડીહાઇડનું જો બંધારણ દોરવામાં આવે, એમિલ ફિશર નામના વૈજ્ઞાનિક હતા, તેમણે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ નક્કી કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા હતા. એન્ડ હી વોઝ ધ ફર્સ્ટ પર્સન
who did a lot efforts to fix the configuration of carbohydrate. એટલે જે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ છે અને એમિનો એસિડના જે ડી અને એલ વિન્યાસ છે તે જનરલી એમએલ ફિશરે જે પ્રયત્નો કરેલા છે તેની એક આપણને તેનું એક રિઝલ્ટ છે. તો એણે શું કરેલું કે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ નક્કી કરવા માટે એણે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે કોને લીધેલું હતું? ગ્લિસરાલ્ડિહાઇડને લીધેલું હતું. ગ્લિસરાલ્ડિહાઇડ જેમાં પહેલાં તો વર્ટિકલ લાઇન દોરવાની, વર્ટિકલ લાઇન અને હોરિઝોન્ટલ લાઇન, ઊભી લીટી અને આડી લીટી. ઊભી લીટીના ટોપ પોર્શન પર CHO, પછી બોટમ પોર્શન પર CH2OH અને આડી લીટી જે છે તેના રાઈટ સાઈડ OH અને લેફ્ટ સાઈડ H. તો આ જે આપણે લખીએ છીએ જમણી બાજુ. તો જ્યારે ગ્લિસરાલ્ડિહાઇડમાં આડી લીટી આ કિરાલ કાર્બન છે. કયો કાર્બન છે? આ કિરાલ કાર્બન છે. તેને જ અસમમિતીય કાર્બન કહેવાય. that is asymmetric carbon. તો ગ્લિસરાલ્ડિહાઇડના કિરાલ કાર્બન ઓર અસિમેટ્રિક કાર્બન જે છે તેના પર જો હાઇડ્રોક્સિલ ગ્રુપ જમણી બાજુએ હોય, કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય, તો એને શું કહેવામાં આવે છે? ડીગ્લિસરાલ્ડિહાઇડ. એને શું કહેવામાં આવે છે? ડીગ્લિસરાલ્ડિહાઇડ કહેવામાં આવે. અને જો ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી પર CHO અને આડી લીટી પર CH2OH, અસિમેટ્રિક કાર્બન, કિરાલ કાર્બન, અસમમિતીય કાર્બન ની કઈ બાજુએ? ડાબી બાજુએ. કઈ બાજુએ? ડાબી બાજુએ જો OH હોય તો એને શું કહેવામાં આવે છે? એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. એને શું કહેવામાં આવે છે? એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. તો એમિલ ફિશરે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ નક્કી કરવા માટે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે ગ્લિસરાલ્ડિહાઇડ સંયોજન લીધું, જેનું જે વર્ટિકલ લાઇન જે છે તેમાં ઉપર CHO, નીચે CH2OH અને હોરિઝોન્ટલ લાઇન જે છે આડી લીટી છે તેની જમણી બાજુએ OH હોય તો એને ડીગ્લિસરાલ્ડિહાઇડ કીધું અને ડાબી બાજુએ OH હોય તો તેને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કીધું. પહેલા જ્યારે એણે એક્સપેરિમેન્ટ કરેલો હતો તો ત્યારે એણે શું શોધેલું કે જમણી બાજુએ OH હોય તો એણે નામ આપેલું પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. એને નામ શું આપેલું? એણે પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. અને ડાબી બાજુએ OH હોય તો એણે નામ આપેલું માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ. એવું એણે ફર્સ્ટ એફર્ટ્સ કરેલું. પછી જેમ જેમ એનું સ્ટડી ડીપ ને ડીપ જતું ગયું ત્યાર પછી એને ખ્યાલ આવ્યું કે જો હોરિઝોન્ટલ લાઇન એટલે કે આડી લીટી પર OH જમણી બાજુએ હોય તો એને શું કહેવામાં આવે? ડીગ્લિસરાલ્ડિહાઇડ. અને આ જમણી બાજુએ OH હોય તો એને ડીગ્લિસરાલ્ડિહાઇડ અને ડાબી બાજુએ OH હોય તો એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કીધું. એટલે એણે પહેલા પૂર્વધારણા પ્રમાણે એને પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ કીધું અને ડાબી બાજુ OH હોય તો તેને માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ કીધું. પાછળથી વધારે પુરાવા જ્યારે મળ્યા ત્યાર પછી એને ખબર પડ્યું કે એકચ્યુઅલી જમણી બાજુએ OH હતું તો તે ડીગ્લિસરાલ્ડિહાઇડ હતું અને ડાબી બાજુએ OH હતું તે એલ ગ્લિસરાલ્ડિહાઇડ હતું. એટલે એણે પહેલા શોધેલું હતું તે સાચું જ હતું, પણ પાછળથી એવું ખબર પડે કે જ્યારે જમણી બાજુએ OH હોય તો તેને પોઝિટિવ સાઇન વડે નહીં પરંતુ ડી સાઇન વડે સિમ્બોલાઇઝ કરવાનું હોય, જેનો ડી વિન્યાસ દર્શાવે છે અને આ એનો એલ વિન્યાસ દર્શાવે છે. તો આમ કાર્બોહાઈડ્રેટના વિન્યાસ નક્કી કરવા માટે આપણે રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે ગ્લિસરાલ્ડિહાઇડનો ઉપયોગ કરીએ અને ગ્લિસરાલ્ડિહાઇડનો ડી અને એલ વિન્યાસનો ઉપયોગ કરીએ. કાર્બોહાઈડ્રેટના જે બંધારણમાં આ બ્લોક કન્ટેન્ટ સરખું હોય, કાર્બોહાઈડ્રેટના જે બંધારણમાં ડીગ્લિસરાલ્ડિહાઇડનું આટલું કન્ટેન્ટ સરખું હોય તો તેવા કાર્બોહાઈડ્રેટને ડી વિન્યાસ ધરાવતા કાર્બોહાઈડ્રેટ કહેવાય. અને જે કાર્બોહાઈડ્રેટના બંધારણમાં આ કન્ટેન્ટ સરખું હોય એલ ગ્લિસરાલ્ડિહાઇડનું, બરાબર, તો તેવા કાર્બોહાઈડ્રેટને શું કહેવામાં આવે છે? એલ વિન્યાસ ધરાવતા કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. જેમ કે આપણે જો સેમ કન્ટેન્ટ ડ્રો કરીએ કોના વિશે?
ગ્લુકોઝ વિશે. તો ગ્લુકોઝ, તો તેનું આપણને પહેલું સૂત્ર શું ખબર છે? CHOH 4 ટાઈમ્સ અને CH2OH. ગ્લુકોઝનું આટલું બંધારણ આપણને ખબર છે. હવે આને આપણે ડી અને એલ વિન્યાસના સંદર્ભમાં જો આપણે ડ્રો કરવું હોય તો ગ્લુકોઝના બંધારણમાં 1 4 ને 1 5 ને 1 6 કાર્બન છે. પહેલો કાર્બન આલ્ડીહાઇડ ધરાવતો, પછી 1, પછી 2, પછી 3, 4, એટલે 1 2 3 4 5, અને આ છઠ્ઠો કાર્બન છે. પછી એને નંબર આપશું આપણે 1 2 3 4 5 અને 6. તેમાં ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ છે. જો ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ, બાકીના બધા કાર્બન પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. અને રેસ્ટ ઓફ ધ થિંગ આપણે કોનાથી કમ્પ્લીટ કરવાનું? હાઇડ્રોજન દ્વારા કમ્પ્લીટ કરવાનું. તો આ એક બંધારણ છે. આ સેમ બંધારણને આપણે આ રીતે પણ એક્સપ્લેન કરી શકીએ. 1 2 3 અને 4. તેમાં અહીંયા આલ્ડીહાઇડ સમૂહ ને અહીંયા પ્રાથમિક આલ્કોહોલ. નંબરિંગ આપશું આપણે 1 2 3 4 5 અને 6. તેમાં ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ હશે. કઈ બાજુએ? લેફ્ટ હેન્ડ સાઈડ. અને બાકીના બધા OH જમણી બાજુએ હશે. અને રેસ્ટ ઓફ ધ થિંગ વિલ સેટિસ્ફાઈડ વિથ હાઇડ્રોજન. હવે આ બંધારણ જે છે તો તેનું સૌથી છેલ્લો કિરાલ કાર્બન, જો કેટલા કિરાલ ગ્લુકોઝના બંધારણમાં કેટલા કિરાલ કાર્બન, આવો ક્વેશ્ચન વારંવાર પૂછાય. તો આ કાર્બન કિરાલ નથી, બીકોઝ એ કાર્બનની સાથે C ડબલ બોન્ડ O ગ્રુપ જોડાયેલો છે. કિરાલ કાર્બન કોને કહેવાય? અસિમેટ્રિક કાર્બન કોને કહેવાય? અસિમિતીય કાર્બન કોને કહેવાય? કે જેની ચારે ચાર વેલેન્સી જે છે તે જુદા જુદા પરમાણુ, અણુ ઓર ક્રિયાશીલ સમૂહ દ્વારા સેટિસ્ફાઈ થયેલો હોય. હવે આ કાર્બન જે છે તો તેની સાથે આ અને આ, તો ચાર જુદા જુદા સમૂહ ગ્રુપ છે. તો ગ્લુકોઝના બંધારણમાં 1 2 3 અને 4 કુલ કેટલા કિરાલ કાર્બન છે? 4 કિરાલ કાર્બન છે. યાદ રાખજો. ગ્લુકોઝના બંધારણમાં કુલ 4 કિરાલ કાર્બન છે. તેમાં છેલ્લો કિરાલ કાર્બન, જો છેલ્લો કિરાલ કાર્બન, આ પહેલો કિરાલ કાર્બન, આ બીજો કિરાલ કાર્બન, આ ત્રીજો કિરાલ કાર્બન અને આ છેલ્લો ચોથો કિરાલ કાર્બન. એટલે ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં પાંચમો કાર્બન જે છે તે છેલ્લો કિરાલ કાર્બન છે. તેના પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. તેના પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. તો એ કોનું બંધારણ દર્શાવે છે? ડી ગ્લુકોઝનું બંધારણ દર્શાવે છે. કોનું બંધારણ દર્શાવે છે? ડી ગ્લુકોઝનું બંધારણ. શું કીધું? ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણમાં છેલ્લો કિરાલ કાર્બન, છેલ્લો કિરાલ કાર્બન એટલે આલ્ડીહાઇડ સમૂહથી જે છેલ્લો કિરાલ કાર્બન જે છે, ઓર ગ્લુકોઝના બંધારણમાં છેલ્લેથી બીજો કાર્બન, છેલ્લેથી બીજો કાર્બન, આ છેલ્લો કાર્બન અને આ છેલ્લેથી બીજો કાર્બન. ગ્લુકોઝના બંધારણમાં છેલ્લો કિરાલ કાર્બન ઓર છેલ્લેથી બીજો કાર્બન, એટલે કાર્બન નંબર 5 પર જ્યારે OH જમણી બાજુએ હોય તો એને શું કહેવામાં આવે? ડી ગ્લુકોઝ કહેવામાં આવે. હવે એનું આ જે બંધારણ જે છે તે આપણે કોની સાથે સરખાવશું? તો એ આપણે ગ્લુકોઝ સાથે સરખાવીએ, આ ગ્લિસરાલ્ડીહાઇડ સાથે સરખાવીએ. તો જો ગ્લિસરાલ્ડીહાઇડમાં CH2OH નીચે છે, પછી OH જમણી બાજુએ છે અને H કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. તો આ બંધારણ જોજો અને સેમ બંધારણ અહીંયા જો. તો ઇઝ ઇટ સેમ? માટે ગ્લુકોઝના આ બંધારણને શું કહેવામાં આવે છે?
ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે. એવી જ રીતે એનું જે મિરર ઇમેજ જે છે, મિરર ઇમેજ શું છે? આ મિરર ઇમેજ. મિરર ઇમેજ જેને આપણે કહીએ છીએ પ્રતિબિંબી સમઘટકો, ઓપ્ટિકલ આઇસોમર્સ જેને કહીએ. તો તે સેમ બંધારણ દોરવાનું. ઊભી લીટી 1, 2, 3 અને 4 આડી લીટી. તેમાં ઉપરની બાજુએ CHO અને નીચેની બાજુએ CH2OH. પછી જ્યારે પ્રતિબિંબી સમઘટકો છે તો તે ડી ગ્લુકોઝમાં જેટલા સમૂહ આપણા જમણી બાજુએ આવેલા છે તે એલ ગ્લુકોઝમાં ડાબી બાજુએ થઈ શકે. OH, H, OH અને OH. અને જે ડાબી બાજુએ આવેલા સમૂહ છે તે આમાં જમણી બાજુએ થઈ જશે. H, OH, H અને H. તો આને શું કહેવામાં આવે છે? આને એલ ગ્લુકોઝ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? એલ ગ્લુકોઝ કહેવામાં આવે છે. તો એલ ગ્લુકોઝમાં આપણે છેલ્લું બ્લોકને ગ્લિસરાલ્ડિહાઇડના છેલ્લા બ્લોક સાથે કમ્પેર કરવાનું થાય તો આપણે કમ્પેર કરશું. જો ડાબી બાજુએ OH, જમણી બાજુએ H અને નીચે CH2OH. તો ડાબી બાજુએ OH, જમણી બાજુએ H અને CH2OH. તો એને શું કહેવામાં આવે છે? એલ ગ્લુકોઝ. એટલે કાર્બોહાઈડ્રેટના બંધારણમાં છેલ્લો કિરાલ કાર્બન, પહેલો કિરાલ કાર્બન, બીજો કિરાલ કાર્બન, ત્રીજો કિરાલ કાર્બન અને છેલ્લો કિરાલ કાર્બન. અને નંબર જો આપીએ તો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અને આ છઠ્ઠો. એટલે છેલ્લો કિરાલ કાર્બન ઓર છેલ્લેથી બીજો કાર્બન ઓર C5 કાર્બન પર OH કઈ બાજુએ હોય? ડાબી બાજુએ હોય તો એને શું કહેવામાં આવે છે? એલ ગ્લુકોઝ કહેવામાં આવે. અને છેલ્લો કિરાલ કાર્બન એટલે C5 કાર્બન એટલે કે છેલ્લેથી બીજા કાર્બન પર OH જો જમણી બાજુએ હશે તો એને શું કહેવામાં આવે છે? ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબી સમઘટકો છે. બંને એકબીજાના શું છે? પ્રતિબિંબી સમઘટકો. ખાસ યાદ રાખવાનું. હવે ગ્લુકોઝના બંધારણમાં કુલ કેટલા કાર્બન છે? તો કુલ 4 કાર્બન છે. એના બેઝ પરથી એના ઓપ્ટિકલ આઇસોમરની સંખ્યા પૂછાય. તો ગ્લુકોઝના બંધારણમાં જે 4 કિરાલ કાર્બન હોય તો ઓપ્ટિકલ આઇસોમર્સ કેટલા થશે? તો ઓપ્ટિકલ આઇસોમર્સ કેવી રીતે શોધાય? તો ઓપ્ટિકલ આઇસોમર્સ શોધવા માટેનું સૂત્ર શું છે? 2n. જ્યાં n શું છે? તો ધેટ ઇઝ નંબર ઓફ કિરાલ કાર્બન. n શું છે? નંબર ઓફ કિરાલ કાર્બન. હવે ગ્લુકોઝના બંધારણમાં કિરાલ કાર્બનની સંખ્યા 4 છે તો અહીંયા 2 મૂકશું તો 2 દુ 4 દુ 8 દુ 16. તો ઓપ્ટિકલ આઇસોમર્સ કેટલા છે? ગ્લુકોઝના 16 ઓપ્ટિકલ આઇસોમર છે. ધેટ ઇઝ 8 pairs of enantiomers. 8 pairs of enantiomers. ખ્યાલ આવે છે ને? આપણે અસમિતીય કાર્બન, કિરાલ કાર્બન ઓર અસિમેટ્રિકલ કાર્બન કોને કહેવાય? કે જે કાર્બનની 4 વેલેન્સી જુદા જુદા પરમાણુ, અણુ ઓર ક્રિયાશીલ સમૂહ વડે સેટિસ્ફાઈ થતી હોય તો તેવા કાર્બનને અસિમિતીય કાર્બન, અસિમેટ્રિક કાર્બન ઓર એવા કાર્બનને કિરાલ કાર્બન કહેવામાં આવે. તેવા ગ્લુકોઝના બંધારણમાં કેટલા? 1, 2, 3 અને 4 કિરાલ કાર્બન છે. તો 4 કિરાલ કાર્બન હોય તો એમાં ઓપ્ટિકલ આઇસોમર શોધવા હોય તો કેવી રીતે શોધી શકાય? તો 2n સૂત્ર એપ્લાય કરવાનું. જ્યાં n શું છે? કિરાલ કાર્બનની સંખ્યા દર્શાવે. આ n ની જગ્યાએ આપણે 4 મૂકીએ તો 2 દુ 4 દુ 8 દુ 16. તો ગ્લુકોઝના ઓપ્ટિકલ આઇસોમર્સની સંખ્યા કેટલી? 16. અને ધેટ ઇઝ 8 પેર ઓફ એનાન્શિયોમર્સ. એનાન્શિયોમર્સ એટલે શું? તો એનાન્શિયોમર્સને જ આપણે પ્રતિબિંબી સમઘટકો કહીએ. આપણી ટેક્સ્ટબુકમાં એને વર્ડ શું આપેલો છે? પ્રતિબિંબી સમઘટકો. તો એનાન્શિયોમર્સ તો ધે આર મિરર ઇમેજ ઓફ ઈચ અધર. They are mirror image of each other, but they are not superimposable to each other. એટલે કે
જેઓ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે પરંતુ એકબીજા પર પ્રત્યારોપિત થઈ શકતા નથી, તો તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? એનાન્શિયોમર્સ કહેવાય. તો ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એ બંનેના મિરર ઇમેજ તો છે, પ્રતિબિંબી સમઘટકો તો છે, પણ સાથે સાથે એ બંને એકબીજાના શું છે? એનાન્શિયોમર્સ પણ છે. ઓકે, તો ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એકબીજાના શું છે? એનાન્શિયોમર છે. પછી પ્રતિબિંબી સમઘટકો છે, ધે આર મિરર ઇમેજ ઓફ ઈચ અધર. તમારે આ નહીં યાદ રાખવાનું, તમારે ફક્ત આ યાદ રાખવાનું કે ગ્લુકોઝનું ડી ગ્લુકોઝનું જે બંધારણ છે તેનું જ મિરર ઇમેજ બંધારણ બને તે કોનું? એલ ગ્લુકોઝનું. તો આ રીતે કાર્બોહાઈડ્રેટમાં જે છેલ્લા કિરાલ કાર્બનનો જે OH નો વિન્યાસ નક્કી કરવો હોય આપણે, તો જો કાર્બોહાઈડ્રેટના બંધારણમાં છેલ્લા કિરાલ કાર્બન પર OH જમણી બાજુએ હોય તો એ કાર્બોહાઈડ્રેટનો વિન્યાસ ડી વિન્યાસ હોય, અને જો છેલ્લા કિરાલ કાર્બન પર OH એ ડાબી બાજુ હોય તો એ કાર્બોહાઈડ્રેટનો વિન્યાસ એલ વિન્યાસ હોય, જેને આપણે ગ્લિસરાલ્ડિહાઇડના ડી અને એલ વિન્યાસ સાથે સરખાવવાનું થાય. જો એ ગ્લિસરાલ્ડિહાઇડના ડી વિન્યાસ સાથે મેચ થાય તો એવા કાર્બોહાઈડ્રેટને ડી કાર્બોહાઈડ્રેટ કહેવાય, અને ગ્લિસરાલ્ડિહાઇડના એલ વિન્યાસ સાથે જો મેચ થતું હોય તો એને એલ વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે શીખીએ તો ધેટ ઇઝ ડી ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ પણ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની જેમ મોનોસેકેરાઇડ છે. ગેલેક્ટોઝનું જો બંધારણ દોરવું હોય તો પહેલા તમારે ગ્લુકોઝનું બંધારણ યાદ રાખવું પડે. જો ટ્રીક છે, ગ્લુકોઝમાં ઉપર CHO, નીચે CH2OH, 1 2 3 અને 4 હોરિઝોન્ટલ લાઈન. ત્યાર પછી નંબર આપવાના 1 2 3 4 5 6. હવે આપણે ગ્લુકોઝમાં શું જોયેલું કે ગ્લુકોઝમાં ત્રીજા કાર્બન પર OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. ગ્લુકોઝના બંધારણમાં ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ છે. કઈ બાજુએ છે? ડાબી બાજુએ. તો ગેલેક્ટોઝમાં ફક્ત ત્રીજા કાર્બન પર નહીં, પરંતુ ચોથા કાર્બન પર પણ OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. બાકીના 2 કાર્બન પર OH કઈ બાજુએ છે? તો તે જમણી બાજુએ છે. તો આ કોનું બંધારણ થઈ ગયું? ડી ગેલેક્ટોઝનું બંધારણ થઈ ગયું. તો શું યાદ રાખવાનું? પહેલા ગ્લુકોઝનું બંધારણ દોરવાનું. ગ્લુકોઝનું બંધારણ દોર્યા બાદ આપણે શું યાદ રાખવાનું કે ગ્લુકોઝના બંધારણમાં ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ છે. તો ગેલેક્ટોઝમાં ત્રીજા અને ચોથા બંને કાર્બન પર OH ડાબી બાજુએ છે, જ્યારે બીજા અને પાંચમા કાર્બન પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. તો આ રીતે દોરવાનું. ફરીથી બંધારણ શીખવું તમને તો આ ઊભી લીટી 1 2 3 4 આડી લીટી, ઉપર CHO, નીચે CH2OH, 1 2 3 4 5 અને 6. આવું આપણે ગ્લુકોઝમાં દોર્યું. તેમાં ગ્લુકોઝના બંધારણમાં શું શીખ્યા? પહેલા આપણે કે ત્રીજા કાર્બન પર આપણે ડી ગ્લુકોઝની જ વાત કરતા છે, કારણ કે કુદરતમાંથી મળી આવતી મોટે ભાગની શર્કરા એ ડી વિન્યાસ ધરાવે છે, જ્યારે કુદરતમાંથી મળી આવતા મોટે ભાગના એમિનો એસિડ એલ વિન્યાસ ધરાવે છે. શબ્દ યાદ રાખજો, કુદરતમાંથી મળી આવતી મોટે ભાગની શર્કરા ડી વિન્યાસ ધરાવે, જ્યારે કુદરતમાંથી મળી આવતા મોટે ભાગના એમિનો એસિડ એલ વિન્યાસ. એટલે કુદરતમાંથી જેટલી શર્કરા મળે ને તે મોટે ભાગે એ ડી વિન્યાસ, કેપિટલ ડી વિન્યાસ ધરાવે, અને કુદરતમાંથી જેટલા એમિનો એસિડ મળે તે મોટે ભાગે કેપિટલ એલ વિન્યાસ. એટલે આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ તો આપણે હંમેશા ડી વિન્યાસ વિશે જ ડિસ્કશન કરશું. તેમાં પહેલું ગ્લુકોઝ જોયું તો આ વસ્તુ કર્યા, ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ લખ્યો, જ્યારે ગેલેક્ટોઝમાં ત્રીજા અને ચોથા બંને ઉપર OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે, જ્યારે બીજા અને પાંચમા પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ. બાકીની બધી જગ્યાએ HH આવે, જે અહીંયા આપણે મેન્શન કરતા નથી, એટલે બંધારણ તમને યાદ રાખવાનું ઇઝી થઈ જાય. અહીંયા પણ H આવે, અહીંયા પણ H આવે, અહીંયા પણ H આવે અને અહીંયા પણ H આવે, પરંતુ H આપણે નહીં લખીએ, જેનાથી આપણે સમજી લેવાનું કે અહીંયા H જ છે.
બરાબર. પણ એક્ઝામમાં તમારે દોરવાના, આ તો તમને ખાલી યાદ રાખવા માટેની ટ્રીક આપું કે તમે ફટાફટ કેવી રીતે બંધારણ યાદ રાખી શકો. હવે એનો મિરર ઇમેજ મારે દોરવો હોય તો એનો મિરર ઇમેજ તે શું છે? એલ ગેલેક્ટોસ. એનો મિરર ઇમેજ શું છે? એલ ગેલેક્ટોસ. કંઈ નહીં, એલ ગેલેક્ટોસ તો યાદ રાખવાનું જ નથી તમારે. તમારે તો શું કરવાનું? ડી ગેલેક્ટોસ જ યાદ રાખવાનું. ડી ગેલેક્ટોસ યાદ હોય તો એનો તમારે પ્રતિબિંબી સમઘટક દોરી દેવાનો કે અહીંયા OH જમણી બાજુએ તો અહીંયા OH ડાબી બાજુ, અહીંયા OH જમણી બાજુએ તો અહીંયા OH ડાબી બાજુએ. ત્રીજા અને ચોથા પર જો OH ડાબી બાજુ હોય તો અહીંયા ત્રીજા અને ચોથા પર OH કઈ બાજુએ થઈ જાય? જમણી બાજુએ થઈ જાય. તો જો they are mirror image of each other. they are mirror image of each other. માટે તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટકો. In short, they are enantiomers of each other. તેઓ એકબીજાના શું છે? એનાન્સ્યુમર્સ. જેઓ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે પરંતુ એકબીજા પણ અધ્યારોપિત કરી શકાતા નથી. વધુમાં આપણે તો લેટેસ્ટ ડેફિનેશન શું શીખ્યા કાર્બોહાઈડ્રેટની કે કાર્બોહાઈડ્રેટના જે બંધારણમાં ડી ગ્લિસરાલ્ડિહાઇડ જેવું બંધારણ ફોલો થાય તો તેને ડી વિન્યાસ. તો જો ડી ગ્લિસરાલ્ડિહાઇડમાં પણ એવું જ જોઈ લો કે ડાબી બાજુ OH, નીચે CH2OH અને અહીંયા H. તો એવું જોયું આપણે ડી ગ્લિસરાલ્ડિહાઇડમાં. પછી જે એલ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે બંધારણ મેચ થતું હોય તો તેને એલ કાર્બોહાઈડ્રેટ કહેવાય. તો જો એલ ગ્લિસરાલ્ડિહાઇડમાં OH ડાબી બાજુ હતો, H જમણી બાજુ હતો અને નીચે CH2OH. માટે આ બંને ગ્લિસરાલ્ડિહાઇડના ડી અને એલ વિન્યાસ સાથે બંધ બેસતા છે, માટે એમને ડી ગેલેક્ટોઝ અને એલ ગેલેક્ટોઝ કહી શકાય. એવી જ રીતે બીજી જે એક શર્કરા છે તે ફ્રુક્ટોઝ શર્કરા છે. તેના વિશે લર્ન કરીએ આપણે. ફ્રુક્ટોઝ આપણને જેટલી કામ લાગવાની છે તેના બંધારણ હું અહીંયા શીખવું. લેક્ચરને ખાસ ધ્યાનથી શીખજો બિકોઝ આ બધું એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો તમે આમાં ટ્રીક નહીં કરો તો તમે ગોખીને થાકી જશો, પણ તો પણ તમને બંધારણ યાદ રહેવાના નથી. પહેલાં તો ફ્રુક્ટોઝનું બંધારણ આપણને શું ખ્યાલ છે? CH2OH, COO, CHOH how many times? 3 times and CH2OH. આવું બંધારણ તમને ફ્રુક્ટોઝનો ખ્યાલ છે. ઉપર નીચે CH2OH, પછી C ડબલ બોન્ડ O અને CHOH 3 times. હવે ફ્રુક્ટોઝનું બંધારણ દોરવું હોય તો પહેલા CH2OH, પછી C ડબલ બોન્ડ O બંધારણ શીખો. CH2OH જો CH2OH, CH2OH, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. ઊભી લીટી 1, 2 અને 3 આડી લીટી અને નીચે શું? CH2OH. હવે કાર્બન નંબર આપવાના 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે ગ્લુકોઝમાં શું શીખ્યા કે ગ્લુકોઝમાં ત્રીજા કાર્બન પર OH કઈ બાજુએ હતો? ડાબી બાજુએ હતો. અને ચોથા અને પાંચમા કાર્બન પર OH કઈ બાજુએ હતો? જમણી બાજુએ હતો. તો સેમ ફ્રુક્ટોઝમાં ચેન્જ શું આવ્યો? પહેલા કાર્બન પર CH2OH છે, પછી બીજા કાર્બન પર કીટોન છે અને છેલ્લા કાર્બન પર તો CH2OH. એ શાના જેવું છે? ગ્લુકોઝના જેવું જ છે. તો અહીંયા CH2OH, C ડબલ બોન્ડ O, પછી કાર્બન 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 એન્ડ CH2OH. હવે આપણે જોઈએ તો જેમ ગ્લુકોઝના બંધારણમાં ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ હતો, તેવી જ રીતે ફ્રુક્ટોઝનું કયા બંધારણની વાત કરીએ છીએ આપણે? અહીંયા ડી ફ્રુક્ટોઝ વિશે વાત કરીએ છીએ. કોના વિશે વાત કરીએ છીએ? ડી ફ્રુક્ટોઝ વિશે વાત કરીએ. તો ડી ફ્રુક્ટોઝના પણ ત્રીજા કાર્બન પર ગ્લુકોઝની જેમ OH ડાબી બાજુએ છે અને જેમ ડી ગ્લુકોઝમાં ચોથા અને પાંચમા પર OH જમણી બાજુએ હતો તેમ અહીંયા પણ ચોથા અને પાંચમા પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. હવે એનું આ બંધારણ જે છે તો ડી ગ્લિસરાલ્ડિહાઇડને મળતું આવે કે નહીં આવે? તો યસ, મળતું આવે છે. અહીંયા બધી બાજુએ H આવે, પરંતુ બંધારણને સિમ્પ્લિફાય ફોર્મમાં યાદ રાખવા માટે હું અહીંયા મેન્શન કરતો નથી. તમારે એક્ઝામમાં કમ્પલસરી યાદ રાખવાનું, પણ એક્ઝામમાં જ્યારે બંધારણને યાદ રાખવા હોય તો આ સિમ્પલ મેથડ છે, એનાથી તમે એકદમ ઇઝીલી યાદ રાખી શકો. અધરવાઇઝ જ્યાં બ્લેન્ક સ્પેસ છે ત્યાં હાઇડ્રોજન આવશે. યાદ રાખજો દીકરાઓ. હવે એનો આપણે એલ વિન્યાસ દોરવો હોય
તો દેટ્સ એનાન્શિયોમર, દેટ્સ મિરર ઇમેજ, પ્રતિબિંબ સમઘટક. તો શું કરવાનું? CH2OH, CH2OH, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, ઊભી લીટી 1, 2 અને 3 આડી લીટી અને નીચે CH2OH. તરત નંબરિંગ આપવાના 1, 2, 3, 4, 5 and 6. પછી એલ ગ્લુકોઝનું બંધારણ તો તમારે યાદ રાખવાનું નથી. એલ ફ્રુક્ટોઝનું બંધારણ તમારે યાદ રાખવાનું નથી. તમારે તો શું યાદ રાખવાનું છે કે જે ડીનું જે બંધારણ છે તેનું ટોટલી અપોઝિટ. હવે અહીંયા ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુએ છે, તો અહીંયા ત્રીજા કાર્બન પર OH જમણી બાજુએ. ચોથા અને પાંચમા પર OH જમણી બાજુએ છે, તો ચોથા અને પાંચમા પર OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે, ને બાકીની બધી જગ્યાએ H. હવે એનું આ બંધારણને આપણે ગ્લિસરાલ્ડિહાઇડના જો ડી વિન્યાસ સાથે આપણે સુમેળ કરીએ, બરાબર ફિક્સ કરીએ તો ફિક્સ થાય કે નહીં? યસ. ગ્લિસરાલ્ડિહાઇડમાં પણ જે કિરાલ કાર્બન હતો તો તેમાં OH ડાબી બાજુએ હતો, પછી H જમણી બાજુએ હતો અને CH2OH નીચે હતો ગ્લિસરાલ્ડિહાઇડના એલ વિન્યાસમાં. તો એલ ફ્રુક્ટોઝમાં પણ જે છેલ્લો કિરાલ કાર્બન છે 1, 2 અને 3, કયો કાર્બન? છેલ્લો કિરાલ કાર્બન. ગ્લુકોઝમાં 4 કિરાલ કાર્બન હતા, ગેલેક્ટોઝમાં પણ 4 કિરાલ કાર્બન. જો આ ગેલેક્ટોઝ છે તેમાં પણ કેટલા કિરાલ કાર્બન છે? 1, 2, 3 અને 4. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં 4 કિરાલ કાર્બન, જ્યારે ફ્રુક્ટોઝમાં કેટલા કિરાલ કાર્બન? 1, 2 અને 3 કિરાલ કાર્બન. તેમાં છેલ્લા કિરાલ કાર્બન પર OH જો ડાબી બાજુએ હોય, આ કઈ બાજુએ છે? ડાબી બાજુએ, તો તેને આપણે એલ ફ્રુક્ટોઝ કહીશું. અને ફ્રુક્ટોઝના બંધારણમાં પહેલો કિરાલ કાર્બન, બીજો કિરાલ કાર્બન અને ત્રીજો કિરાલ કાર્બન, એટલે છેલ્લેથી બીજો કાર્બન ઓર C5 કાર્બન પર OH કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય, તો એને શું કહેવામાં આવે છે? ડી ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે. તો આ રીતે કાર્બોહાઈડ્રેટ જે છે તેના બંધારણ તે ગ્લિસરાલ્ડિહાઇડના રેફરન્સમાં ચેક કરવામાં. આમ આપણે જે શીખ્યા છે તેને જ એક વખત ઓવરવ્યૂ કરી નાખીએ. તો કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ નક્કી કરવા જઈ રહેલા છે. તો કોઈ પણ સંયોજનના નામની આગળ જે ડી અને એલ અક્ષરો લખેલા છે તો તે એનો વિન્યાસ દર્શાવે છે, એટલે કે એનું કન્ફિગ્યુરેશન દર્શાવે છે. અને તે કોઈ પણ સંયોજન હોય જેને રેફરન્સ મટીરિયલ તરીકે લઈએ તેના વિન્યાસની સાપેક્ષમાં આપણે વિન્યાસ નક્કી કરતા હોઈએ. કે એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે શું કરેલું હતું કે એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે કાર્બોહાઈડ્રેટનો વિન્યાસ નક્કી કરવા માટે રેફરન્સ તરીકે કોનો ઉપયોગ કરેલો હતો? ગ્લિસરાલ્ડિહાઇડનો ઉપયોગ કરેલો હતો. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનના કિસ્સામાં તેમનો ડી અને એલ વિન્યાસ નક્કી કરવા માટે આપણે કયા સંયોજનનો આપણે ઉપયોગ કરીએ છીએ? ગ્લિસરાલ્ડિહાઇડ. અને ગ્લિસરાલ્ડિહાઇડના ડી અને એલ વિન્યાસ નક્કી કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ફર્સ્ટ? તો તે એમિલ ફિશર હતા. ગ્લિસરાલ્ડિહાઇડ જે છે તો તે એક અસમ કાર્બન પરમાણુ ધરાવે છે, 1 અસમેટ્રિક કાર્બન ધરાવે, જે નીચે મુજબના 2 પ્રતિબિંબી સમઘટકો ધરાવે, જેને એનાન્શિયોમર્સ કહેવાય, જેને મિરર ઇમેજ કહેવાય. એનાન્શિયોમર્સ. તેમાં ઊભી લીટીના ઉપરના છેડા પર CHO, નીચેના બાજુ CH2OH અને આડી લીટીની જમણી બાજુએ OH અને ડાબી બાજુએ H, ને તેનો મિરર ઇમેજ જે છે પ્રતિબિંબ સમઘટક, તો તેમાં ઊભી લીટી CHO, આડી લીટી CH2OH અને ડાબી બાજુએ OH અને H. તો હવે આ બંને જો તો દે આર મિરર ઇમેજ ઓફ ઈચ અધર. તેઓ ઓપ્ટિકલ આઇસોમર્સ છે, બરાબર. જેઓ એનાન્શિયોમર છે તો એનાન્શિયોમર આર ધ ઓપ્ટિકલ આઇસોમર્સ કે વિચ આર મિરર ઇમેજ ઓફ ઈચ અધર બટ દે આર નોટ સુપરઇમ્પોઝેબલ ટુ ઈચ અધર. પહેલાં જ્યારે એમિલ ફિશરે હોરિઝોન્ટલ લાઇનની ડાબી બાજુએ જમણી બાજુએ OH લખેલો હતો ત્યારે એને પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ એવું નામ આપેલું હતું, અને ડાબી બાજુએ OH લખેલું હોય તો તેને માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ એવું નામ આપેલું હતું. પરંતુ પાછળથી એણે એનું સ્ટડીને બહુ ડિટેલમાં કરતો ગયો અને એનું સ્ટડી ડેપ્થમાં જવા માંડ્યું. ત્યારથી એને ખબર પડ્યું કે જે પ્લસ સમઘટક જે છે તે વાસ્તવમાં કયો વિન્યાસ ધરાવે છે? ડી વિન્યાસ ધરાવે છે. અને માઇનસ સમઘટક જે છે તે વાસ્તવમાં કયો વિન્યાસ ધરાવે છે? એલ વિન્યાસ ધરાવે છે. વાસ્તવમાં ડીને પ્લસ સાથે અને એલને માઇનસ સાથે કોઈ જાતનો સંબંધ નથી, પરંતુ એણે ભૂલમાં
આ વિન્યાસ ધરાવતા ગ્લિસરાલ્ડિહાઇડને એણે પ્લસ નામ આપી દીધેલું અને આ વિન્યાસ ધરાવતા ગ્લિસરાલ્ડિહાઇડને એણે માઇનસ નામ આપી દીધેલું હતું. અને પાછળથી તો એણે એની ભૂલને કરેક્ટ કરી નાખેલી હતી કે જ્યારે ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણ દોરવામાં આવે અને કિરાલ કાર્બન પર OH જમણી બાજુએ હોય અને H ડાબી બાજુએ હોય તો ત્યારે એને ડીગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય, ડી વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ કહેવાય. અને એલ ગ્લિસરાલ્ડિહાઇડમાં હોરિઝોન્ટલ લાઇન એટલે કિરાલ કાર્બન ધરાવતી હોરિઝોન્ટલ લાઇન જે છે તેમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ ડાબી બાજુએ હશે અને H કઈ બાજુએ હશે? જમણી બાજુએ હશે. તો એને શું કહેવામાં આવે છે? એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવામાં આવે છે. એના પરથી આપણને ડી કાર્બોહાઈડ્રેટ અને એલ કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોહાઈડ્રેટના ડી અને એલ વિન્યાસ નક્કી કરી શકાય કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં છેલ્લો કિરાલ કાર્બન, અસિમેટ્રિક કાર્બન, અસમ કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોક્સિલ ગ્રુપ જમણી બાજુએ હોય અને જે કાર્બોહાઈડ્રેટમાં જેના બંધારણની સરખામણી ડીગ્લિસરાલ્ડિહાઇડ સાથે કરી શકાય, બરાબર બ્લોક કરેલું બંધારણ આપણે જોયું, તેમને ડી વિન્યાસ ધરાવતા કાર્બોહાઈડ્રેટ કહેવાય. જ્યારે એલ કાર્બોહાઈડ્રેટ એટલે એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જેમાં છેલ્લો કિરાલ કાર્બન, અસિમેટ્રિક કાર્બન, અસમ કાર્બન એટલે કે છેલ્લેથી બીજો કાર્બન પર જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ ડાબી બાજુએ હોય અને જેની સરખામણી એલ ગ્લિસરાલ્ડિહાઇડના બ્લોક પોર્શન સાથે કરી શકાય તો તેને એલ વિન્યાસ ધરાવતા કાર્બોહાઈડ્રેટ કહેવાય. જેમ કે આપણી પાસે અહીંયા જુદા જુદા વિન્યાસ ધરાવતા કાર્બોહાઈડ્રેટ છે. જો ડીગ્લિસરાલ્ડિહાઇડ, તેમાં આ કિરાલ કાર્બન છે, અસિમેટ્રિક કાર્બન, અસમિતીય કાર્બન, અસમ કાર્બન, તેના પર OH કઈ બાજુએ છે? તો એના પર OH જમણી બાજુએ છે તો એને ડી વિન્યાસ કીધો. અને આ બાજુ OH ડાબી બાજુએ છે તો એને એલ વિન્યાસ કીધો. એને પ્લસ અને માઇનસ પહેલેથી જ નામ આપેલા હતા એટલે પાછળથી પણ એને પ્લસ અને માઇનસ તરીકે જ કન્ટિન્યુ કરવામાં આવ્યા છે. ટેક્સ્ટબુકમાં પણ એવી રીતે જ મેન્શન કર્યું છે. વાસ્તવમાં નહીં લખી શકાય પણ ધે હેવ મેન્શન સો વી નીડ ટુ રાઇટ. પછી હવે ગ્લુકોઝનું બંધારણ કે જેમાં ગ્લિસરાલ્ડિહાઇડને ડી વિન્યાસ સાથે બંધ બેસતું થાય છે. જો એવી જ રીતે એલ ગ્લુકોઝનું બંધારણ ગ્લિસરાલ્ડિહાઇડના એલ વિન્યાસ સાથે બંધ બેસતું થાય છે. એટલે ગ્લુકોઝના બંધારણમાં પણ છેલ્લો કિરાલ કાર્બન, આ પહેલો કિરાલ કાર્બન, આ બીજો કિરાલ કાર્બન, આ ત્રીજો કિરાલ કાર્બન અને આ છેલ્લો કિરાલ કાર્બન. છેલ્લો કિરાલ કાર્બન એટલે કાર્બન નંબર 5, આ કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5 છેલ્લો કિરાલ કાર્બન, કાર્બન નંબર 5 ઓર છેલ્લેથી બીજા કાર્બન પર OH જમણી બાજુએ છે અને જેનું બંધારણ ગ્લિસરાલ્ડિહાઇડના ડી વિન્યાસ સાથે બંધ બેસતું છે તો તેને ડી ગ્લુકોઝ. અને એલ વિન્યાસ ધરાવતો ગ્લુકોઝ એટલે શું? કે જેમાં છેલ્લો કિરાલ કાર્બન, આ છેલ્લો કિરાલ કાર્બન એટલે કે ઉપરથી 5મા નંબરનો કાર્બન એટલે કે છેલ્લેથી બીજા નંબરના કાર્બન પર OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે અને જેનું બંધારણ એલ ગ્લિસરાલ્ડિહાઇડને મળતું આવે છે તો તેને આપણે એલ ગ્લુકોઝ કહીએ. એવી જ રીતે ગેલેક્ટોઝના બંધારણ પણ છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણમાં શું ડિફરન્સ? ખાલી કે ગ્લુકોઝના બંધારણમાં જે ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝને કમ્પેર કરીએ તો ડી ગ્લુકોઝના બંધારણમાં જે H જે છે H તે જો કે ડી ગ્લુકોઝના બંધારણમાં ચોથા કાર્બન પર H ડાબી બાજુએ, જ્યારે ડી ગેલેક્ટોઝના બંધારણમાં ચોથા કાર્બન પર OH ડાબી બાજુએ. ડી ગ્લુકોઝના બંધારણમાં ચોથા કાર્બન પર OH જમણી બાજુએ, તો આમાં ચોથા કાર્બન પર H કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. તો ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝના બંધારણને આ પ્રમાણે યાદ રાખશો, બાકીની બધી જ વસ્તુ સમાન છે. તો આના બેઝ પરથી તમને આનું બંધારણ આવડી જશે. આનું બંધારણ આવડે તો એનું મિરર ઇમેજ શું બને છે? એલ ગેલેક્ટોઝ બને. તો એમાં પણ પહેલો કિરાલ કાર્બન, બીજો કિરાલ કાર્બન, ત્રીજો કિરાલ કાર્બન અને છેલ્લો કિરાલ કાર્બન પર OH જમણી બાજુએ છે તો એને એલ ગેલેક્ટોઝ કીધો. અને એમાં છેલ્લા કિરાલ કાર્બન પર OH ડાબી બાજુએ છે તો એને એલ ગેલેક્ટોઝ કીધો. અને એવી જ રીતે ફ્રુક્ટોઝનું બંધારણ પણ આપણે અત્યારે શીખી ગયા કે તેમાં 3 કિરાલ કાર્બન છે, 1, 2 અને 3. તેમાં છેલ્લા કિરાલ કાર્બન પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. વધુમાં આ ડીગ્લિસરાલ્ડિહાઇડના બંધારણ સાથે બંધ બેસતું છે માટે એને આપણે શું કહીએ છીએ? એને આપણે ડી ફ્રુક્ટોઝ કહીએ. એલ ફ્રુક્ટોઝમાં આ પહેલો કિરાલ કાર્બન, આ બીજો કિરાલ કાર્બન, આ છેલ્લો કિરાલ કાર્બન એટલે કે છેલ્લેથી બીજો કાર્બન ઓર ઉપરથી કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5. 5મા કાર્બન પર OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે.
જે એલ ગ્લિસરાલ્ડીહાઇડ સાથે બંધ બેસતું છે, માટે એને શું કહેવામાં આવે? એલ ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે. વધુમાં જો જોઈએ આપણે તો ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડના બંધારણ પણ આપણે આ રીતે યાદ રાખવાના. ગ્લુકોઝનું બંધારણ ઓલરેડી CHO, CHOH4, CH2OH, ગ્લુકોનિક એસિડનું COOH, CHOH4 અને CH2OH લાસ્ટ લેક્ચરમાં જોયું. અને સેકેરિક એસિડ જેને ગ્લાયકેરિક એસિડ કહેવાય COOH, CHOH4 અને COOH. તો આ બંધારણ યાદ હોય તો એના બેઝ પરથી આપણે આ પ્રમાણેના બંધારણ પણ દોરી શકીએ. જે ગ્લુકોઝના બંધારણ છે તે જો હોરિઝોન્ટલ લાઇનના જે બંધારણ છે તે બધામાં સેમ છે, 3 એ 3માં સેમ છે. ખાલી બદલાઈશું તો ઉપરની પોઝિશન જો CHO, COOH, COOH, અહીંયા CH2H, અહીંયા CH2H અને અહીંયા ડાયકાર્બોક્સિલિક એસિડ છે એટલે અહીંયા COOH. તો તમારે ફક્ત કાળજી રાખવાની આટલામાં. આટલી વસ્તુમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. તો આ પ્રમાણે તમે ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડના બંધારણને પણ ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો બાય કમ્પેરિંગ ધેમ. આ મોનોસેકેરાઇડનો જો વિન્યાસ નક્કી કરવો હોય આપણે તો સૌથી નીચે રહેલો અસમ ઓર કિરાલ કાર્બન ઓર છેલ્લેથી બીજા કાર્બન પર OHના વિન્યાસને ધ્યાનમાં લેવાનું હોય છે, જ્યારે અન્ય અસમ કાર્બન પરમાણુને આપણે ધ્યાનમાં લેવાનું નથી. વધુમાં ડી અને એલ વિન્યાસ જે છે તે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે, જેઓ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. ધે આર નોટ સુપર ઇમ્પોઝેબલ ટુ ઈચ અધર બટ ધે આર એકચ્યુઅલી મિરર ઇમેજ ઓફ ઈચ અધર. માટે ડી વિન્યાસ અને એલ વિન્યાસને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો, મિરર ઇમેજ ઓફ ઈચ અધર, એનાન્શિયોમર્સ કહેવામાં આવે છે. ડી અને એલને સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા એટલે ઓપ્ટિકલ એક્ટિવ સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. એટલે કોઈ પણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી તેને ડી અને એલ વિન્યાસ સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. વધુમાં ડી અને એલ વિન્યાસને ડેક્સ્ટ્રો અને લીવો સંજ્ઞા સાથે પણ કોઈ સંબંધ નથી. આ કેપિટલ ડી છે, આ કેપિટલ એલ છે, આ સ્મોલ ડી છે અને આ સ્મોલ એલ છે. આ કેપિટલ ડી અને કેપિટલ એલ એ સંયોજનોના વિન્યાસ નક્કી કરે છે. ધેટ્સ અ થિયોરિટિકલ ફિનોમિના. સ્ટ્રક્ચર દોરવાથી ખબર પડે. જ્યારે આ સ્મોલ ડી અને સ્મોલ એલ જે છે તે ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય, લીવો રોટેટરી એટલે વામ ભ્રમણીયનો નિર્દેશ કરે, કે જે આપણે પ્રેક્ટિકલ પ્રોપર્ટી છે અને આપણે પ્રયોગ દ્વારા નક્કી કરી શકીએ અને આપણે સૂત્રો દ્વારા નક્કી કરી શકીએ. એટલે આ થિયોરિટિકલ એસ્પેક્ટ છે, આ પ્રેક્ટિકલ એસ્પેક્ટ છે. પરંતુ કેપિટલ ડી અને કેપિટલ એલને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. ને વધુમાં ખાસ યાદ રાખવાનું, કેપિટલ ડી અને કેપિટલ એલને પ્રકાશ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા ઓપ્ટિકલ એક્ટિવિટી સાથે પણ કોઈ પણ જાતનો સંબંધ નથી. વધુમાં ડી વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ એ ડેક્સ્ટ્રો પણ હોઈ શકે અને લીવો રોટેટરી પણ હોઈ શકે. ડેક્સ્ટ્રો રોટેટરીને દક્ષિણ ભ્રમણીય કહેવાય, લીવો રોટેટરીને વામ ભ્રમણીય કહેવાય. આમ ડી વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ પ્લસ બી હોઈ શકે, ડી વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ માઇનસ બી હોઈ શકે અને તેવી જ રીતે એલ વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ પ્લસ બી હોઈ શકે, એલ વિન્યાસ ધરાવતું કાર્બોહાઈડ્રેટ માઇનસ પણ હોઈ શકે. કુદરતમાંથી મળી આવતા જે મોટે ભાગની શર્કરા જે છે તે કયો વિન્યાસ ધરાવે છે? ડી વિન્યાસ ધરાવે. જ્યારે કુદરતમાંથી મળી આવતા મોટે ભાગના એમિનો એસિડ એલ વિન્યાસ ધરાવે. અત્યારે આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ છીએ, માટે આપણે હવે પછી જેટલું પણ કન્ટેન્ટ કાર્બોહાઈડ્રેટનું જોવાનું તે કયા સંદર્ભમાં વાત કરવાની? ફક્ત ને ફક્ત ડી વિન્યાસના સંદર્ભમાં જ વાત કરવાની છે. હવે પછી કાર્બોહાઈડ્રેટના એલ વિન્યાસ વિશે આપણે કંઈ પણ જાતનું ડિસ્કશન કરશું નહીં, કારણ કે ટેક્સ્ટબુકમાં અને બધી જ રેફરન્સ બુકમાં કાર્બોહાઈડ્રેટના ડી વિન્યાસ વિશે જ વાત કર્યું છે. બિકોઝ જે નેચર જે છે, કુદરત છે, તેમાંથી મેક્સિમમ અમાઉન્ટ કોનું મળી આવે? ડી વિન્યાસનું મળી આવે. કોના કન્સર્નમાં? કાર્બોહાઈડ્રેટના કન્સર્નમાં, શર્કરાના સંદર્ભમાં. માટે ડિટેલ સ્ટડી જે છે તે એમના એલ કન્ફિગ્યુરેશન પર થયેલી છે. આપણે અત્યારે જ જોયું કે કોઈ પણ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા ઓપ્ટિકલ એક્ટિવિટી જે છે તો તેના કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ ઓર કેપિટલ ડી અને કેપિટલ એલ સંજ્ઞા સાથે કોઈ સંબંધ નથી. સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા સાથે સંબંધ ધરાવતા કયા ટર્મ છે? ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી, જેને સ્મોલ ડી અને સ્મોલ એલ પ્લસ અને માઇનસ સાઇન દ્વારા દર્શાવવામાં આવે, જે ઓલરેડી તમે હેલો એલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં શીખી ગયા હશો, પણ આપણે ફરીથી જોઈ લઈએ કે ઓર્ડિનરી લાઇટ એટલે સામાન્ય પ્રકાશ જે છે તેમાંથી જે પ્રકાશના કિરણો પડે તો ધે આર હેવિંગ ઓસ્કિલેશન ઇન ઓલ કાઇન્ડ ઓફ ડાયરેક્શન.
એટલે સામાન્ય પ્રકાશ જે છે તો તે બધી જ દિશામાં ધ્રુવીભવન પામે, માટે એને કેવો પ્રકાશ કહેવામાં આવે? અધ્રુવીભૂત પ્રકાશ, અનપોલરાઇઝડ લાઇટ કહેવામાં આવે. અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે પ્લેન પોલરાઇઝર એટલે નિકોલ પ્રિઝમ પોલરાઇઝરમાંથી પસાર કરવામાં આવે તો આ જે અધ્રુવીભૂત પ્રકાશ જે છે, અધ્રુવીભૂત પ્રકાશ, તેનું રૂપાંતર શેમાં થાય? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટમાં થાય છે. તમને ખ્યાલ હશે, ઓર્ડિનરી લાઇટમાંથી જે પ્રકાશના કિરણો, પ્રકાશના પુંજ બહાર જે આવે છે તો તેઓ બધી જ દિશામાં કોણાવર્તન દર્શાવે. They are not having single plane, but they are oscillating in all kind of plane, in many direction. તેને જ્યારે પ્લેન પોલરાઇઝર એટલે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો અહીંયા જે ઓસ્કિલેશન જે જુદી જુદી દિશામાં થાય છે તો તે ઓસ્કિલેશન હવે સિંગલ ડિરેક્શનમાં જ થઈ જાય. માટે એવા પ્રકાશને શું કહેવાય? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે પ્લેન પોલરાઇઝ લાઇટ કહેવાય. હવે આવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે પોલારીમીટર ટ્યુબમાં ભરેલા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, કોને? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ હેવિંગ ઓસ્કિલેશન ઇન ઓનલી વન સિંગલ ડાયરેક્શન, બરાબર? તો તેવા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કે જેનું કોણાવર્તન એક જ દિશામાં છે, તેને જ્યારે પોલારીમીટર ટ્યુબ કે જેમાં આપણે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું કોઈ દ્રાવણ ભરેલું છે કે જે કિરાલ કાર્બન ધરાવે, જે મિનિમમ એક અસમિતીય કાર્બન ધરાવે, બરાબર? તો એવું જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે ત્યાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બે બાજુમાં કરી શકે, ક્યાં જમણી બાજુએ, ક્યાં ડાબી બાજુએ. જો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુએ કરે છે, બરાબર, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે સમઘડી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ડિરેક્શન, તો એવા સંયોજનને શું કહેવાય? દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી કમ્પાઉન્ડ કહેવાય. શું કહું છું? આપણી પાસે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, પ્લેન પોલરાઇઝ લાઇટ, તેને આપણે શેમાંથી પસાર કરીએ? પોલારીમીટર ટ્યુબ. એમાં શું ભરેલ છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું દ્રાવણ કે જે મિનિમમ એક કિરાલ કાર્બન ધરાવે છે. તો જ્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી પોલારીમીટર ટ્યુબમાંથી પસાર કરવામાં આવે તો આ જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન જે પોલારીમીટર ટ્યુબમાં ભરેલું છે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ક્યાં જમણી બાજુએ કરે, ક્યાં ડાબી બાજુએ કરે. જો જમણી બાજુએ કરે, ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરે, સમઘડી દિશામાં કરે તો એને દક્ષિણ ભ્રમણીય ઓર ડેક્સ્ટ્રો રોટેટરી કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે, જેની સંજ્ઞા શું છે? પ્લસ. અને જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ થાય, લેફ્ટ સાઈડ થાય, એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડી દિશામાં થાય તો એવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનને વામ ભ્રમણીય એટલે કે લીવો રોટેટરી એટલે કે માઇનસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એટલે ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી કન્સેપ્ટ ખબર પડી ગયો આપણને કે ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી એટલે શું? તો જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુએ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં સમઘડી દિશામાં કરે તો એવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનને આપણે દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો રોટેટરી અને પ્લસ સંજ્ઞા વડે દર્શાવશું, સ્મોલ ડી સંજ્ઞા વડે દર્શાવશું ઓર સ્મોલ ડી. અને જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે વિષમઘડી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તો તેમને લીવો રોટેટરી આપણે સંયોજનો કહીશું, જેને માઇનસ સંજ્ઞા ઓર સ્મોલ એલ વડે દર્શાવશું. કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે તો તે બે પ્રકારના હોઈ શકે, ક્યાં ડેક્સ્ટ્રો રોટેટરી જેને દક્ષિણ ભ્રમણીય કહેવાય, બરાબર, ઓર લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ડેક્સ્ટ્રો રોટેટરી છે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુએ કરશે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં અને એને શું કહેવાય? સમઘડી દિશામાં કોણાવર્તન કરે, એને દક્ષિણ ભ્રમણીય કહેવાય. કુદરતમાંથી મળી આવતી મોટે ભાગની શર્કરા જે છે તે કેવી છે? દક્ષિણ ભ્રમણીય. વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન, ખાસ યાદ રાખજો, આ નીટનો ક્વેશ્ચન છે, કોમ્પિટિટિવનો ક્વેશ્ચન છે. કુદરતમાંથી મળી આવતી મોટે ભાગની શર્કરા કેવી છે? દક્ષિણ ભ્રમણીય. જેમ કે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ, બધાની આગળ પ્લસ લખેલ છે, જો પ્લસ. માટે એ બધી શર્કરા કેવી છે? દક્ષિણ ભ્રમણીય છે. જ્યારે કુદરતમાંથી મળી આવતી એકમાત્ર કઈ શર્કરા? ફ્રુક્ટોઝ. એકમાત્ર કઈ શર્કરા? ફ્રુક્ટોઝ, જે કેવી છે? વામ ભ્રમણીય છે, લીવો રોટેટરી છે,
માટે ફ્રુક્ટોઝને કઈ શર્કરા કહેવામાં આવે? લેવ્યુલોઝ પણ કહેવામાં આવે. ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ શર્કરા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુએ કરે, એન્ટી ક્લોકવાઇઝ કરે, વિષમઘડી દિશામાં કરે, લીવો રોટેટરી છે, વામ ભ્રમણીય છે? તો એકમાત્ર કઈ? ફ્રુક્ટોઝ. માટે ફ્રુક્ટોઝને લેવ્યુલોઝ કહેવામાં આવે. અને ફ્રુક્ટોઝના જ્યારે આપણે લખીએ ત્યારે એની અગાડી હંમેશા આપણે માઇનસ સાઇન લખીએ. જ્યારે અન્ય કાર્બોહાઈડ્રેટ છે, અન્ય શર્કરા જે છે તેની અગાડી આપણે પ્લસ લખીએ. બિકોઝ કુદરતમાંથી મળી આવતી મોટે ભાગની શર્કરા કેવી છે? દક્ષિણ ભ્રમણીય. ફ્રુક્ટોઝ એકમાત્ર લીવો રોટેટરી છે, વામ ભ્રમણીય છે, માટે એની અગાડી આપણે માઇનસ સાઇન લખીએ. તો આ પ્લસ કારણ કે એ લોકો ડેક્સ્ટ્રો રોટેટરી છે, આ માઇનસ કોણ? ફ્રુક્ટોઝ, માટે એના માટે આપણે માઇનસ સંજ્ઞા લખીએ જે લીવો રોટેટરી છે. જેમ ડી અને એલ વિન્યાસ એકબીજાના મિરર ઇમેજ છે, પ્રતિબિંબ સમઘટકો છે, એનાન્શિયોમર્સ છે, તો એવી જ રીતે ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી પણ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબી સમઘટકો છે, એનાન્શિયોમર્સ છે. There are mirror image of each other but they are not superimposable to each other. એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી. આમ કોઈ પણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે, બરાબર, તો તે કોના આધારે નક્કી થાય? ડી અને એલ વિન્યાસને આધારે નહીં, કેપિટલ ડી અને કેપિટલ એલના આધારે નહીં, પરંતુ સ્મોલ ડી અને સ્મોલ એલના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. વધુમાં કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ કાર્બનિક પદાર્થ જે છે તે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે, પરિભ્રમણ કરે, ક્યાં ડાબી બાજુએ, ક્યાં જમણી બાજુએ. અને આ જે પરિભ્રમણનું મૂલ્ય છે તેને આપણે અંશ ડિગ્રીમાં માપીએ તો તે પદાર્થે દર્શાવેલું પરિભ્રમણ આલ્ફા કહે, જેને આપણે નોંધેલ પરિભ્રમણ પણ કહીએ છીએ. આપણે પહેલામાં જોયું આ રીતે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન આ રીતે થાય, ક્યાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન આ રીતે થાય, તો અહીંયા અમુક ડિગ્રી પર થાય ને અહીંયા અમુક પર ડિગ્રી પર થાય. તો આ જે છે તેને આપણે આલ્ફા દર્શાવીએ. અને આલ્ફા એ શું છે? તો એ નોંધેલ પરિભ્રમણ છે. શું છે? નોંધેલ પરિભ્રમણ. તો પ્રકાશ ક્રિયાશીલ કાર્બનિક પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ક્યાં જમણી બાજુએ, ક્યાં ડાબી બાજુએ અમુક ડિગ્રી પર કરે, અને એ જે ખૂણો રચાય, બરાબર, તો તેને તે પદાર્થનું નોંધેલ પરિભ્રમણનું મૂલ્ય કહેવાય. પછી પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું આ જે નોંધેલ પરિભ્રમણનું મૂલ્ય છે તેના પરથી આપણે વિશિષ્ટ પરિભ્રમણની ગણતરી કરી શકીએ. વિશિષ્ટ પરિભ્રમણને આપણે ઇન્ટુ બ્રેકેટ આલ્ફા ઉપર કેપિટલ ટી અને નીચે લેમ્બડા તરીકે દર્શાવે. અહીંયા બંને શબ્દ જુદા છે, હા દીકરાઓ, યાદ રાખજો. નોંધેલ પરિભ્રમણ અને વિશિષ્ટ પરિભ્રમણ બંને ડિફરન્ટ ટર્મ છે. નોંધેલ પરિભ્રમણને આલ્ફા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, વિશિષ્ટ પરિભ્રમણને ઇન્ટુ બ્રેકેટ આલ્ફા ટી લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે. કોઈ પણ બે સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતાની જો સરખામણી કરવી હોય તો એના માટે આપણને કોની સરખામણી કરવી જરૂરી બને? વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યની આપણને ગણતરી એટલે એની જાણ હોવી જરૂરી છે. વિશિષ્ટ પરિભ્રમણ જેને ઇન્ટુ બ્રેકેટ આલ્ફા ટી લેમ્બડા કેવી રીતે દર્શાવી શકાય? તો આલ્ફા, ધીસ ઇઝ આલ્ફા અપોન એલ ઇન્ટુ સી, જ્યાં ઇન્ટુ બ્રેકેટ આલ્ફા શું છે? તો ઇન્ટુ બ્રેકેટ આલ્ફા વિશિષ્ટ પરિભ્રમણ જેને સ્પેસિફિક રોટેશન કહેવાય. આ ટી છે તે તાપમાન છે કેલ્વિનમાં. આ લેમ્બડા એ જે આપણે આપાત પ્રકાશ જે કર્યો, આપણે ખબર ને પ્રકાશ આપાત કર્યો તેની તરંગ લંબાઈ, ખાસ કરીને સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ માટે ડી સંજ્ઞાનો ઉપયોગ થાય અને તે કેટલી? 549 નેનોમીટરનો ઉપયોગ થાય. આલ્ફા જે છે અહીંયા આલ્ફા આપણે લખ્યું તે પોલારીમીટર દ્વારા નોંધેલ પરિભ્રમણનું મૂલ્ય. આ આલ્ફા એ નોંધેલ પરિભ્રમણ છે, હા, ખાસ યાદ રાખજો. અહીંયા જે આલ્ફા છે તે આપણે નોંધેલ પરિભ્રમણ છે. આ ઇન્ટુ બ્રેકેટ આલ્ફા છે તે વિશિષ્ટ પરિભ્રમણ છે. અને આના પરથી બે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકાય, આના આધારે નહીં. હા, આના પરથી આની ગણતરી થાય, ધેટ ઇઝ ફેક્ટ. આ એલ જે છે તે જે પોલારીમીટર ટ્યુબ આપણે લીધી તેની લંબાઈ શેમાં? ડેસીમીટરમાં. 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાનું. અને સી જે છે તે કાર્બોહાઈડ્રેટ પદાર્થ એટલે કે જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે તેની સાંદ્રતા શેમાં? ગ્રામ પ્રતિ ml. તો પહેલા જે આ સ્પેસિફિક રોટેશન છે, વિશિષ્ટ પરિભ્રમણ છે, તે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ. તો પહેલા તમારા માઇન્ડમાં આ સૂત્ર પરફેક્ટલી ક્લિયર હોવું જરૂરી છે.
હવે આપણી પાસે એક ન્યુમેરિકલ્સ છે કે આપણી પાસે 10 સેન્ટીમીટર લાંબી એક ટ્યુબ છે, 10 સેન્ટીમીટર લાંબી એક પોલારીમીટર ટ્યુબ છે. એટલે આપણને લેન્થ આપી તે કેટલી? 10 સેન્ટીમીટર. અને 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. હંમેશા પોલારીમીટર ટ્યુબની લેન્થ આપણે ડેસીમીટરમાં લેવાની છે, સેન્ટીમીટરમાં નથી લેવાની. પહેલું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ હશે જે તમારે કાળજી રાખવાની હશે. પછી 2 ગ્રામ સુક્રોઝ ધરાવતા અને 10 ml જલીય દ્રાવણ. તો આપણે સાંદ્રતા સી કીધું, દેટ ઇઝ ગ્રામ પ્રતિ ml કીધું. તો અહીંયા ગ્રામ કેટલું આપેલ છે? 2 ગ્રામ આપ્યું છે. અને ml કેટલા આપેલા છે? 10 ml આપેલા છે. તો સાંદ્રતા અહીંયા 2 પ્રતિ 10 ગ્રામ પ્રતિ ml માં દર્શાવ્યું. ધરાવતા જલીય દ્રાવણનું પરિભ્રમણ આટલું મળ્યું. તો પરિભ્રમણ આટલું મળ્યું તો એ આપણને આલ્ફા આપ્યું +13.3. આલ્ફા જે શું છે? નોંધેલ પરિભ્રમણ છે. એ શું છે? નોંધેલ પરિભ્રમણ. તો સુક્રોઝના આ દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ કેટલું હશે? વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય એટલે આપણને ઇન્ટુ બ્રેકેટ આલ્ફા શોધવા માટે કીધું છે. આપણે અત્યારે જ જોયું કે ઇન્ટુ બ્રેકેટ આલ્ફા એટલે આલ્ફા અપોન L ઇન્ટુ સી. આલ્ફા આપણને કેટલું આપ્યું? તો તે 13.3 આપ્યું આપણને. L કેટલું છે? 1 ડેસીમીટર. અહીંયા તમે 10 સેન્ટીમીટર લખ્યું એટલે તમારા માર્ક્સ ગયા. અને સી જે છે તે કોન્સન્ટ્રેશન છે, ગ્રામ પ્રતિ mlમાં છે. તો તે કેટલું છે? 2/10 છે, એટલે ધેટ ઇઝ 0.2 છે. તો આ રીતે જે તમારો આન્સર આવશે તે વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય દર્શાવે. આ રીતે જુદા જુદા પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતાને આપણે વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્ય પરથી નક્કી કરી શકીએ. વિશિષ્ટ પરિભ્રમણનું મૂલ્ય નોંધેલ પરિભ્રમણના મૂલ્ય પરથી નક્કી થાય. ને આલ્ફા કેવી રીતે મળે? તો જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જેટલી ડિગ્રી પર કોણાવર્તન થયેલું હોય તેના બેઝ પરથી આપણે આ નોંધેલ પરિભ્રમણ શોધીએ. એના બેઝ પરથી આપણે વિશિષ્ટ પરિભ્રમણ શોધીએ અને એના ઉપયોગથી આપણે સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતાને મેઝર કરી શકીએ છીએ.